હેલો ફ્રેન્ડ્સ, ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં આપનું સ્વાગત છે. આજે આપણા કમરના દુખાવાની જાણકારી માટેના જે અમારા વિડીયો છે એની અંદર અમે આપને હવે જણાવવા માંગીએ છીએ કમરના દુખાવાના બીજા કારણો. આપણે આની આગળના વિડીયોમાં જાણ્યું કે કમરના દુખાવાના જે કારણો છે એમાં કમરની ગાદીનો ઘસારો છે એ મુખ્ય કારણ છે. ઘણી વખત કમરની ગાદીના ઘસારામાં તકલીફ નથી હોતી, પણ દર્દીને કમરનો દુખાવો હોય છે. આવા કેસીસ એવા હોય છે કે જેમાં દર્દી એમઆરઆઈ લઈને ફરતા હોય છે કે સાહેબ કમરમાં કોઈ તકલીફ બતાવતી નથી, ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યું, ખાલી ગોળીઓ ખા કરીએ છીએ અને કસરતો કરીએ છીએ, છતાં પણ દુખાવો નથી મટતો. તો આ પ્રકારના દુખાવામાં આપણે કઈ સારવાર કારગત નીવડે, આ દુખાવાને આપણે કઈ રીતે જાણવો અને એની સારવાર કરવી. મિત્રો, આ છે કમરની પાછળ જે મણકાની પાછળના સાંધા જે રહેલા છે એના સાંધામાં જે ઘસારો છે એની આપણે જાણકારી તમને હું આપવા માંગુ છું. હવે કમરના જે મણકા છે એના વિશે જાણીએ તો આ મણકો છે, આ ગાદી છે, આ મણકો છે. દરેક બે મણકાની વચ્ચે જે ગાદી રહેલી છે એ આગળથી મણકાને જોડે છે, અને આ મણકાની પાછળના ભાગમાં જ્યારે આપણે આવીએ અને જોઈએ કે આ જે છે એને સાંધો કહેવાય, આને ફેસેટ જોઈન્ટ કહેવામાં આવે છે. આ ફેસેટ જોઈન્ટની અંદર બી જો આપણને ઘસારો હોય તો આપણને દુખાવો થઈ શકે. આ સાંધા પર વજન ઉચકવાથી લોડ આવે તો પણ આપણને દુખાવો થઈ શકે. જરૂરી નથી કે માત્ર ને માત્ર ગાદી તકલીફ કરે તો જ દુખાવો હોય. બરાબર છે. હવે આ જે દુખાવો છે એ ઘણા બધા દર્દીઓને હોય છે, પણ ઘણી વખત એવું હોય છે કે ખ્યાલ નથી આવતો કે એ દુખાવો કઈ રીતે જાણવો. બરાબર છે. આ દુખાવાને જાણવા માટે ડોક્ટરને બતાવવું જરૂરી હોય છે. અમારા પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન્સ છે એ બહુ સારી રીતે આ દુખાવાને ઓળખી શકે છે. ઘણી વખત જરૂર પડે તો એક્સરે અને એમઆરઆઈ કરીને બી આ દુખાવાને આપણે જાણી શકીએ છીએ, એમાં જોઈને ચેક કરી શકીએ છીએ. અને ઘણી વખત ઇન્જેક્શન્સ આપીને બી અમે આ દુખાવાને જાણી શકીએ છીએ, જેને ડાયગ્નોસ્ટિક ઇન્જેક્શન કહેવામાં આવે છે. જેમ આપણે એમઆરઆઈ, એક્સરે, સોનોગ્રાફી જે તપાસ કરાવીએ એવી રીતે તપાસ એક ઇન્જેક્શન દ્વારા બી થઈ શકે. એક સામાન્ય ઇન્જેક્શન જ્યારે અમે આ સાંધામાં આપીએ અને જો દર્દીનો દુખાવો બંધ થઈ જાય તો એ રીતે બી આપણે આ વસ્તુને જાણકારી લઈ શકીએ છીએ. જનરલી દર્દીઓને આ પ્રકારના દુખાવામાં તકલીફ શું પડતી હોય છે? તો લાંબો સમય બેસવું એ દર્દી માટે દુખાવારૂપ હોય છે. ખુરશી પર બેઠા હોય અને જો ટેકો ના મળે તો દર્દીને દુખાવો થતો હોય છે. એક્સટેન્શન ઓફ સ્પાઇન પેઇનફુલ અને ફ્લેક્શન ઓફ સ્પાઇન કમ્ફર્ટેબલ, મતલબ કે કમરથી આગળ વળીએ તો દર્દી એકદમ કમ્ફર્ટેબલ હોય છે, કોઈ તકલીફ નથી. પણ જો એને આગળ વળીને પાછું આવવું હોય અથવા તો કમરની પાછળની બાજુ બેન્ડ કરવું હોય તો એ દુખાવો થાય છે. આ દર્દીને રાત્રે બી ઘણીવાર દુખાવો રહેતો હોય છે. જો રાત્રે સીધા સૂઈ જાય તો દર્દીને દુખાવો રહે છે, અને પથારીમાં જો પડખું ફરીને સૂવે તો કમ્ફર્ટેબલ ફીલ કરે છે. તો આ રહી આ દુખાવાની એક સામાન્ય જાણકારી. હવે આ જે દુખાવા છે એની સારવાર આપણે કઈ રીતે કરી શકીએ છીએ? તો એની સારવારમાં આપણી પાસે છે બે રસ્તા છે. એક રસ્તો છે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, મતલબ કે જે સાંધા છે એની નસોને આપણે રેડિયો ફ્રીક્વન્સી મશીનથી કરંટ આપી અને શાંત કરવી. અને બીજું છે ફેસેટ જોઈન્ટ પીઆરપી સારવાર, મતલબ કે લોહીમાંથી ઇન્જેક્શન્સ બનાવી અને સાંધાના ઘસારા જે ડેવલપ થઈ રહ્યો છે એને અટકાવવો. તો પહેલા આપણે જાણીએ છીએ રેડિયો ફ્રીક્વન્સી વિશે. રેડિયો ફ્રીક્વન્સી સારવાર પદ્ધતિ છે એમાં આ તમે જોઈ શકો છો રેડિયો ફ્રીક્વન્સી મશીન છે. આ મશીન જે છે એની અંદરથી વાયર્સ નીકળે અને એ વાયર છે આ સ્પેશિયલ રેડિયો ફ્રીક્વન્સી સોય છે, કે જેમાં આ જે ઉપરની જે ટીપ છે એ ટીપ જે છે ઇન્સ્યુલેટેડ નથી, બાકીનો ભાગ છે એ ઇન્સ્યુલેટેડ છે. એટલે આ ટીપમાંથી આ મશીનનો કરંટ ડિલિવર થાય. આ સોયને અમે દર્દીના શરીરમાં સાંધાની બાજુમાં જે એની સેન્સરી નસો છે, કે સેન્સ આપતી નસો છે, એને અમે ત્યાં આગળ એક્સરેના ગાઈડન્સથી અમે એની અંદર મૂકતા હોઈએ છીએ. તમે આ જોઈ શકો છો એક્સરેમાં અમે 1, 2, 3 અને 4 સોય છે એ સાંધાની બાજુમાં મૂકેલી છે. અને આ રીતનું આપણે મોડેલમાં જોઈએ તો આ જે લાલ કલરની જે નસો છે એ નસો સેન્સ આપવાનું કામ કરે છે. આ છે સાંધો, અને એમાં તમે જોઈ શકો છો કે આ 1, 2, 3 અને 4 સોય છે એ એક્ઝેક્ટ અમે નસની બાજુમાં મૂકી છે. હવે આ જે મશીન છે એ મશીનમાંથી કરંટ ડિલિવર થાય અને એ મશીનનો જે કરંટ છે એ આ સાંધાની અંદર જાય અને સાંધાની નસોને શાંત કરવાનું કામ કરે છે. આ એક નાનો વિડીયો છે જેની અંદર તમે જોઈ શકો છો
કે આ પ્રકારે 4 સોય છે એ અમે દર્દીના મશીનમાં નાખેલી છે, જે આ વાયર દ્વારા આ મશીન સાથે કનેક્ટેડ છે. અને આ મશીનની અંદર છે એ કરંટ આપી અને એ જે સોય છે એના થ્રુ કરંટ એ નસોમાં ડિલિવર થતી હોય છે. આ સારવાર છે એ લાઈવ એક્સરેના માધ્યમથી અમે કરી રહ્યા છીએ. લાઈવ એક્સરેમાં અમને દેખાય છે કે દર્દીમાં આ એક્સરે મશીન છે. એ એક્સરે મશીનમાં દર્દીને અમે સુવાડી અને અમે આ વસ્તુ ચેક કરી રહ્યા છીએ. હવે આવીએ બીજી સારવાર ઉપર કે જે છે પીઆરપી સારવાર. પીઆરપી નું આ સ્પેશિયલ આપણી પાસે મશીન છે જેને રેમી પીઆરપી સેન્ટ્રીફ્યુજ કહેવામાં આવે છે. આ પીઆરપી જે લોહીમાંથી ઇન્જેક્શન્સ બનાવવામાં આવે છે એ બનાવવામાં અમને મદદરૂપ કરે છે. અને આ સ્પેશિયલ ડોક્ટર પીઆરપી કરીને યુએસએની કીટ છે કે જેની અંદર આપણે પીઆરપી મતલબ કે પ્લેટલેટ રિચ પ્લાઝમા બનાવીએ છીએ. તો આવો જાણીએ કઈ રીતે બને છે. આ રીતે સિરિંજ લેવામાં આવે છે અને દર્દીનું પોતાનું લોહી છે એ અમે સિરિંજની અંદર કલેક્ટ કરીએ છીએ. જનરલી 20 ml કે 40 ml લોહી બહુ થઈ ગયું. એને આ કીટની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ કીટને મશીનની અંદર પ્રોસેસ કરવામાં મૂકવામાં આવે છે. અને અલ્ટિમેટલી આ જે પીઆરપી છે પ્લાઝમાનો ભાગ છે જેની અંદર પ્લેટલેટ કોન્સન્ટ્રેશન થાય છે એને અમે અલગ કરી અને આ રીતે સિરિંજમાં ભરી અને મૂકવામાં આવે છે. પીઆરપી જ્યારે જ અસર કરે જ્યારે એની અંદર પ્લેટલેટનું જે પ્રમાણ છે એ પ્રમાણ જનરલી 2 થી 3 લાખ છે જે હોય છે પર ક્યુબિક મિલીમીટર, એની જગ્યાએ 8 થી 10 લાખ થવું જોઈએ. જે આ ચીટમાં તમે જોઈ શકો છો. આમાં 2.11 લેખ છે અને આમાં 7.19 લેખ છે. અને આ વસ્તુ ને આ રીતે આપણે ઇન્જેક્શન્સ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ સોય અમે નાખેલી છે, 4 સોય છે. એ 4 સોય તમે જોઈ શકો છો કે આ એક સાંધામાં, બીજા સાંધામાં અને આ ત્રીજા સાંધાની અંદર અમે અને આ ચોથા સાંધામાં 4 સોય અંદર અમે નાખવામાં આવેલી છે. અગેન આ વિડીયો જુઓ કે જેમાં આ સિરીંજની અંદર અમે પીઆરપી નું જે ઇન્જેક્શન્સ છે એ આ સોય દ્વારા અમે સાંધાની અંદર ડિલિવર કરી રહ્યા છીએ અને દર્દીને ફાયદો કરાવી રહ્યા છીએ. હવે પીઆરપી કઈ રીતે કામ કરે છે? પીઆરપી બેઝિકલી આપણા શરીરનો એક બ્લડનો ભાગ છે જેની અંદર વધારે કોન્સન્ટ્રેશન કે વધારે માત્રામાં પ્લેટલેટ્સ હોય છે. પ્લેટલેટ્સની અંદર ગ્રોથ ફેક્ટર્સ હોય છે અને એ ગ્રોથ ફેક્ટર્સ છે ટિશ્યુ રિજનરેશન અને ટિશ્યુ હિલિંગમાં મદદ કરે છે અને બોડીની જે નેચરલ હિલિંગ પ્રોસેસ છે એને ફાયદો કરાવે છે. આ બધી જગ્યાએ જે દુખાવા રહેતા હોય છે ત્યાં જનરલી લોહીનો બહુ પ્રવાહ એટલો બધો સારો, બ્લડ સર્ક્યુલેશન સારું ના હોવાના લીધે રૂઝ નથી આવતી. એ રોજ લાવવા માટે આપણે આ સારવાર કરીએ છીએ. અમે આ પ્રકારનો જે અનુભવ છે એ ક્લેવલેન્ડ ક્લિનિક જે ઓહાયો સ્થિત આવેલું છે યુએસએમાં, એમાં ક્લેવલેન્ડ ક્લિનિકના પેઇન મેનેજમેન્ટ સેન્ટર છે જેની અંદર રેડિયો ફ્રીક્વન્સી સારવારનો ખૂબ જ સારો અનુભવ લીધેલ છે. અને આ જાણકારી વિશે વધારે બી કમરના દુખાવાની અમારી બીજી જે જાણકારી છે એ જાણકારી અમે ચાલુ રાખીશું. અને એ